કૃષ્ણા કુકિંગમાં આપનું સ્વાગત છે। મગનું શાક બનાવવા માટે મેં પહેલેથી જ મગ બાફી રાખ્યા હતા। હવે એને વઘાર કરવા માટે 2 પાવડા તેલ લઈશું। તેલ થઈ જાય એ પછી વઘાણી નાખી એમાં થોડું જીરું ઉમેરીશું। જીરું નાખ્યા બાદ ટમેટા અને ધાણા સાથે ટમેટાને એકદમ સારી રીતે સાતળી લઈશું। ટમેટાને થોડી વાર માટે થવા દઈએ। ત્યારબાદ લસણવાળી ચટણીની સાથે બેઝિક મસાલાને એડ કરવા અને ત્યારબાદ ટમેટાની અંદર ઉમેરી દઈશું। આ બધું જ એડ કર્યા બાદ ટમેટાની ગ્રેવી બની જાય એ રીતે એને પકાવો। ત્યારબાદ હળદર પાવડર, મેગી મસાલો નાખીને સારી રીતે થઈ જાય એટલે ઓટોમેટિકલી એમાંથી તેલ છૂટું પડશે। ત્યારબાદ એની અંદર મગને ઉમેરી દો અને 5 મિનિટ સુધી એકદમ મસ્ત રીતે ઢાંકી અને થવા દો। મગ થાય ત્યાં સુધી આપણે મસ્ત મજાનો પાપડ શેકી લઈએ। હવે આપણું મગનું શાક એકદમ તૈયાર છે। ખૂબ જ સરસ સ્મેલ આવશે મિત્રો અને ખાવાની પણ એકદમ મજા આવશે। હવે આપણે એક થાળીમાં રાઈસ સાથે મગને એડ કરી અને છાશ, પાપડ અને મરચાં સાથે સરસ મજાના કાઠિયાવાડી મગની મજા માણીએ। લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।